મને બહુ ખરાબ લાગી રહ્યું છે. ઇટ્સ ઓકે. આમાં તારો વાંક નહોતો. જે થયું એ બહુ ખોટું થયું. એટલી પણ મોટી વાત નથી. ખાલી સૂપ જ તો ઢોળાયો છે. હું સૂપની નહીં, રહેવાની વાત કરી રહ્યો છું. એની સાથે બહુ ખોટું થયું. હા, મને પણ એના માટે બહુ દુઃખ છે. બિચારી બહુ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ. આપણે એના માટે કંઈક કરીશું, પણ પહેલા તો તારે રિકવર થવાનું છે ને. અને પહેલા મારે તને મૂડમાં લાવવો છે. જો તું તારા ઉપર ફોકસ કર, કારણ કે તું સાજો હોઈશ તો જ કોઈના માટે કંઈ કરી શકીશ ને. સરગમ, સરગમ, સર સરગમ, તું કેમ આટલો ઘડાયેલો રહે છે? ખબર નહીં. તું અકારણમાં મારી સાથે જે વર્તન કરે છે એ પણ મને નથી ગમતું. જો તું જલ્દીથી સાચું થઈ જા. પછી મેં બહુ બધા પ્લાન્સ કર્યા છે અને આપણે થોડો રોમાન્સ તો કરી જ શકીએ છીએ ને. સરગમ, શું થયું? મને ઊંઘ આવી રહી છે. અરે તે શું થઈ ગયું છે? આજે કંઈ નહીં માંગુ. ઘણા દિવસે આજે ઘરમાં સુખનો સૂરજ ઉગ્યો છે. મારા દીકરાને બરાબર થઈ ગયું છે. બીજી બધી તકલીફો ટળી ગઈ છે. હવે મને મૃત્યુ પણ મળે ને તો કોઈ પસ્તાવો નથી. મારો પરિવાર ખુશ હોય, આનાથી વિશેષ શું જોઈએ મને? અરે શું કરી રહી છે? સોરી મોટી બાપ, મારું ધ્યાન નહોતું. વનિત, તું કેમ આટલો વહેલો ઉઠી ગયો? અરે મારી ઊંઘ ઉડી ગઈ તો મોર્નિંગ વોક કરવા માટે નીકળી રહ્યો છું. અચ્છા, તો ચાલ હું પણ તારી સાથે આવું છું. હવેથી આપણે બંને જણા જોડે જોગિંગ કરીશું. તો 1 મિનિટ ઉભો રહે, હું શૂઝ પહેરીને આવું છું. સાડી પર શૂઝ? તારું ધ્યાન મારી સાડી પર છે અને મારું ધ્યાન તારા પર છે. અરે પૂજા તો પૂરી કરી લે. પૂજા ઓલમોસ્ટ પતી જ ગઈ છે. ખાલી જળ ચડાવવાનું બાકી છે. 1 મિનિટ ઉભો રહે, હું હમણાં આવું. ઓકે? સુખી થાઓ. એમ નહીં મોટી બા, અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપો. અખંડ સૌભાગ્યવતી ભવ. મને એવું લાગે છે કે મારે એની સાથે રહેવું જોઈએ. બાકીની પૂજા તમે કરી લેશો ને, મારે વનિત સાથે રહેવું છે. એ તો દેખાય જ છે કે તારે એની સાથે રહેવું છે. કશો વાંધો નહીં બેટા, ચાલ. વનિત, તું મારી આટલી બધી ચિંતા ના કરીશ. હું એકદમ ઠીક છું. એટલે પ્લીઝ મારી પાછળ હેરાન ન થઈશ. હતું હશે હું એને હેરાન થઉં? એમ સમજ, હું તારાથી ઇરિટેટ થઉં છું. હો, પોતાની પત્નીને આમ ઇરિટેટ ના થવાનું. અને તો બસ પ્રેમની નજરથી જોયા કરવાનું. આમ જો. અરે તું મારી વાત નહીં માને ને તો હું પણ તારી વાત નહીં માનું. અચ્છા બચ્ચું, મારી વાત નહીં માને એમ? સરગમ
સરગમ બોલ, ઓકે મારે બોલ. આમ સોરી થાય છે હવે ઇરિટેટ? ના બાબા ના ના કાન પકડ્યા ના ધનિત, હવે તું ક્યારેય મારાથી દૂર ના થતો. માંડ તો તને પાછું મેળવ્યો છે. તું નહીં સમજે કે જેને બહુ પ્રેમ કરતા હોઈએ ને એના વગર જીવવું એના કરતા તો મોત સારી છે. જો તને કઈ થઈ ગયું ને તો હું પણ નહીં. પ્લીઝ હું ના બોલીશ. હું તારી સામે જ છું અને તારી સાથે જ છું. ચાલ હવે જઈએ. ખરા છે આ બંને. જો એકબીજા સાથે ઝઘડે તો એકબીજાનું મોઢું પણ ના જુએ, અને જ્યારે એકબીજાને પ્રેમ કરે તો એકબીજાને છોડે પણ નહીં. કોઈની નજર ના લાગી જાય આ બંનેને. સરગમ, તું થોડું ઓવર કરી રહી છે. અરે મેં તને કહ્યું ને, હું મારું ધ્યાન પોતે રાખી શકું છું, એટલે મારો પીછો કરવાનું બંધ કર. હું ક્યાંય ભાગી નથી જવાનો, એટલે નાકની ચિંતા ના કર. હું ખાલી તારી સાથે રહેવા માંગુ છું, એનો તું ઊંધો અર્થ ના કાઢીશ. મારે બસ ખાલી તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. કહ્યું ને ક્યાં ભાગી જવાનો છો? આટલી ઇન્સિક્યુરિટી કેમ ફીલ થઈ રહી છે? ઇન્સિક્યોર નહીં, પ્રોટેક્ટિવ થઈ ગઈ છું. પ્રોટેક્ટિવ નહીં, ઓવર પ્રોટેક્ટિવ. તને એમ લાગે છે ને તો તું એમ રાખ. પણ એક વાત કહું, સમયની સાથે હવે બધું બદલાઈ ગયું છે, અને હું તને ફરીથી ગુમાવવા નથી માંગતી. આ બધું જવા દે. તું મને ક્યાંક ફરવા લઈ જા, કોઈ એવી જગ્યાએ જ્યાં ખાલી તું અને હું જાઉં. ફરવા તો હમણાં નહીં લઈ જઈ શકું, કારણ કે મારે જલ્દી કામ પર લાગવાનું છે. મારે કોઈ બિઝનેસ કે નોકરી માટે વિચારવું જ પડશે. હા, હું તને સમય આપીશ ને, પણ અત્યારે નહીં. હું તને સાંજે લઈ જઈશ. અત્યારે મારે થોડું જોગિંગ કરવું છે. સ્ટોપ. બસ હવે તું જોગિંગ નહીં કરે. હવે ફરીથી શું થયું? તું વધારે જોગિંગ કરીશ ને તો તને શ્વાસ ચડશે. તું જોતો ઘર આટલું સ્લો જોગિંગ કરી રહ્યો છું, મને કઈ નહીં થાય. ના, આપણે હવે કોઈ રિસ્ક નથી લેવું. તારે પહેલા તારી હેલ્થનું ધ્યાન રાખવાનું છે ને. જો તારે તારું ધ્યાન રાખવાનું છે, તું બસ કર, હવે જોગિંગ નથી કરવાનું. સરગમ, મને નવું હાર્ટ લગાવવામાં આવ્યું છે, મારે એને હેલ્ધી રાખવું પડશે. એટલા માટે મારું મોર્નિંગ વોક કરવું બહુ જરૂરી છે. હાર્ટને પમ્પિંગ તો મળવું જોઈએ ને. જો તારું હમણાં જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે ને, તો હું નથી ઈચ્છતી કે તને ફરીથી કઈ થાય. તારે તારું ધ્યાન રાખવું જોઈએ, એટલે બસ હવે જોગિંગ તારે નથી કરવાનું. નાના છોકરાની જેમ જીત પકડીને બેઠી છે. આવતીકાલથી હું તને સાથે નહીં લઈ જાઉં. તને કેવી રીતે સમજાવું ધ્વનિત? મોટી બા, મને એક વિચાર આવે છે. શેનો વિચાર? આપણી જે દુકાન હતી ને, એની બાજુમાં એક જગ્યા મળી શકે એમ છે. મને લાગે છે કે આપણે જગ્યા ભાડે લઈને ફરીથી ધંધો શરૂ કરીએ. મોટી બા, તમે શું શોધી રહ્યા છો? હું મદદ કરું? અરે પુખરાજ, હું જોઈ રહી છું કે કોઈ દાગીના બચ્યા છે કે નહીં. કૌશિકને 75 લાખ આપવાના છે. મોટી બા, આ શું છે? ખબર નહીં, કોઈ કાગળિયા છે, કામના નહીં હોય. મોટી બા, શેર સર્ટિફિકેટ છે. તમને અંદાજો પણ છે આ કાગળિયા કેટલા લાખના છે? ના, મને નથી ખબર. આની અત્યારે માર્કેટ વેલ્યુ 75 થી 77 લાખ રૂપિયા જેટલી હશે. શું?
ખરેખર હા મોટી બા, આ જે સમય ખરીદ્યો હશે ત્યારે પણ એની કિંમત વધારે જ હશે, પણ અત્યારે પણ આની માર્કેટમાં વેલ્યુ લાખો રૂપિયાની છે, ખૂબ જ ઊંચી છે. શું? એટલે આટલા બધા રૂપિયા આપણા ઘરમાં હતા અને આપણને જ ખબર નહોતી. સારું થયું. આ પૈસાથી ચિરાગના પપ્પાને નવો ધંધો શરૂ કરવાની તક મળી જશે. હા મોટી બા, આપણે ફરીથી ધંધો શરૂ કરી શકીએ. ના પુખરાજ, આ પૈસાથી ધંધો નહીં કરીએ. કેમ? હવે શું પ્રોબ્લેમ છે? સૌથી પહેલા કૌશિકને જે 75 લાખ આપવાના છે એના માટે આ રકમનો ઉપયોગ થશે. આપણા પર લાગેલું કલંક દૂર કરવાનું છે. કૌશિકને જે વચન આપ્યું હતું એ પાળવાનું છે. અને પછી જે પૈસા બચે એમાંથી તમારે જે કરવું હોય એ કરજો. મોટી બા, સૌથી પહેલા આપણે ધંધો શરૂ કરી દઈએ. એમાંથી જે આવક થશે એ ધીરે ધીરે કૌશિકને ચૂકવી દઈશું. ધંધો સેટ થઈ ગયો હશે તો બધું થઈ જશે. હા, જો બધા જ પૈસા આપણે અત્યારે એને આપી દઈશું તો આપણે તો જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને અટકી જઈશું. મોટી બા, લાવો આ શેર સર્ટિફિકેટ, હું બધું ઠીક કરી દઈશ. ના કીધું ને પોખરાજ. આ પૈસા સૌથી પહેલા કૌશિકને આપવાના છે. પછી જે કરવું હોય એ કરજો. મોટી બાપ, તમે અમને જીવાડો છો શું કામ? શું કામ જીવાડો છો? અરે મારી નાખો, મારી નાખો. તમે અડધા દુખી તો તમારા આદર્શવાદના કારણે છીએ. મોટી બાપ, પહેલા પણ તમે સરગમને ઇન્દુમતીની પ્રોપર્ટી લેવા ના દીધી અને આજે જ્યારે ઘરમાં પૈસા છે તો તમે નવો ધંધો શરૂ કરવાની ના પાડી રહ્યા છો. તમે થોડા પ્રેક્ટિકલ બનો. અરે ઘરેણા ગીરવે મૂકી દીધા છે. જો આમ ને આમ ચાલ્યું ને તો આપણે બધાને ઘરે ભૂખે મરવાના વારા આવશે. ખાવાના પણ ફાફા પડી જશે. મોટી બા, આ ઘરને તો તમે પહેલેથી જ આશ્રમ બનાવીને લૂંટાવી નાખ્યું છે. બસ કરો લજ્જા બહુ, બસ કરો. મોટી બા, માફ કરજો, પણ આ વખતે લજ્જા સાચી છે. આ ઘર ગીરવે છે. ટાઈમ પૂરો થઈ જશે ત્યાં સુધી પૈસા ન થયા તો એના કરતા એકવાર બિઝનેસ સેટ કરી લઈએ. મોટી બા, તમે આદર્શવાદી નહીં બનો. અરે મોટી બા, તમે અમારી પણ લાચારી તો સમજો. જો તમે આમ ને આમ કરશો ને તો ઘરમાં કશું જ નહીં બચે. મોટી બા, જ્યારે અમે તમારી પાસે પૈસા માંગીએ છીએ ત્યારે તમે હંમેશા હાથ ઊંચા કરી નાખો છો. લચ્છા, તું એટલું બધું ના વિચાર. આપણે નિરાતે આ બાબતે ચર્ચા કરીશું. લજ્જા બહુ, એક આદર્શવાદી તરીકે જીવવું જેટલું સહેલું લાગે છે એટલું હોતું નથી. તમારી જગ્યાએ જો હું હોત તો હું પણ આ જ વિચારત. પણ અત્યારે જ માણસની ખરી પરીક્ષા થતી હોય છે. નથી આપવી અમારે પરીક્ષા. બહુ આપી અમે. અત્યારે મારી એક માં તરીકે અને એક આદર્શવાદી તરીકે ખરી પરીક્ષા છે. પણ આ પરીક્ષા હું મારા બાળકો વિના પાર નહીં પાડી શકું. હું ઈચ્છું છું કે મારા સત્યની સાચી ઓળખ થાય. તમારા સામે ખોટી પડીશ, દુઃખ આવશે તો હું સહન કરી લઈશ. પણ ઈશ્વરના સાનિધ્યમાં એના આશીર્વાદ મળી જાય બસ. એટલા માટે પણ કૌશિકને આ પૈસા આપવા જરૂરી છે લજ્જા બહુ. અમારે તો તમારી હામાં હા જ કરવાનું ને. તમે જેમ કહો એમ જ કરવાનું ને. પછી મન હોય કે ના હોય. તમે એમ માનો તો એમ રાખો, પણ અત્યારે આ બાબતે મારે કોઈ ચર્ચા કરવી નથી. પોખરાજ, લે આ સર્ટિફિકેટ્સ અને ડીમેટ કરાવીને પૈસા કઢાવી લે. એટલે હું કૌશિકનો ચેક પાસ કરાવી દઉં. પણ મોટી બા, લજ્જા, અત્યારે તું બહાર જા. વનિતનો ભાવતો નાસ્તો રેડી છે અને બપોરે જમવામાં શ્રીખંડ પણ તૈયાર છે. પણ હજુ હમણાં એને બહુ તીખું તળેલું કે સ્વીટ નથી આપવાનું. ખબર છે ને કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો છે. એટલે હું એનું થોડું એક્સ્ટ્રા ધ્યાન રાખી લઈશ. પણ હવે એને કંઈ પણ થયું ને તો
એટલે એના કરતા એને થોડું હેલ્ધી ખવડાવીને જ ખુશ રાખવો પડશે. અત્યારે મારાથી થોડો ગુસ્સે પણ થઈ ગયો છે. સરગમ, તમે બંને છો ને છ જેવા. સામ સામે હો તો લડો છો, અને દૂર હો ત્યારે એકબીજા વગર એક મિનિટ પણ નથી ચાલતું. સરગમ, એને જે મનમાં આવે કરવા દે ને, તું એને રોક નહીં. તારી ચિંતા એની જગ્યાએ બરાબર છે, પણ એને નવું જીવન મળ્યું છે તો જીવવા દે ને એની રીતે. ધ્વનિત, તારો ફેવરેટ નાસ્તો તૈયાર છે. ચાલ બેસી જા. આ બધું કેમ આમ પડ્યું છે? કંઈ પણ બરાબર નથી. એ બધું હું કરી લઈશ, પણ તું પહેલા બેસ તો ખરી, ગરમા ગરમ નાસ્તો કરી લે. ચાલ. ના, એકદમ અસ્તવ્યસ્ત પડ્યું છે આ બધું. મને નથી ગમી રહ્યું. આમાં શું એટલું ખરાબ લાગે છે? હું કરી દઈશ ને. પેલા નાસ્તો તો કરી લે. ના, અરે વાત મને તે તો બધું એકદમ પરફેક્ટ કરી નાખ્યું ને. મને છે ને આ બધું અસ્તવ્યસ્ત હોય ને તો સહેજ પણ નથી ગમતું. બહુ ઇરિટેશન થવા લાગે છે. મને બધું જ ક્લીન અને ક્લિયર જોઈએ છે, એકદમ સ્વચ્છ. અને અત્યારે આ બધું અસ્તવ્યસ્ત હતું ને તો મારું માથું ભમી રહ્યું હતું. મને એમ થતું હતું કે ક્યારે બધું સરખું કરી નાખો, ત્યારે જ મને શાંતિ મળે. અરે વાહ, આ તો સરસ દેખાય છે. એકદમ 5 સ્ટાર હોટલ જેવું કરી નાખ્યું તે. પણ તને પહેલા તો આવું કઈ નહોતું થતું. પણ થયું તો સારું જ છે ને. હવે કશું જ અસ્તવ્યસ્ત નહીં થાય. સરગમ, તું મારું તો આટલું બધું ધ્યાન રાખે જ છે, તો એટલું જ ધ્યાન ઘરનું પણ રાખ ને. દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોવી જોઈએ. ઠીક છે, જેમ તું કહીશ એમ જ બધું કરી દઈશ. બસ, પણ હવે તો બધું ઠીક થઈ ગયું છે ને, તો હવે તો શાંત થઈ જા. તારા માટે આટલું ઇરિટેટ રહેવું સારું નહીં. મારે આમ નથી કરવાનું, મારે પેલું નથી કરવાનું, આમ નથી બેસવાનું, આમ નથી ઉઠવાનું. મને નાના છોકરાની જેમ ટ્રીટ કરી રહી છે. કેમ આટલું વિચિત્ર વર્તન કરે છે? વિચિત્ર વર્તન હું નહીં, તું કરી રહી છે. મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે ત્યારથી તું એક્સ્ટ્રા પોઝિટિવ થઈ ગઈ છે. હા, થઈ ગઈ છું. કારણ કે આ મારા ધ્વનિક તો હૃદય છે, અને આમાં ફક્ત સરગમનું નામ હોવું જોઈએ. મારા હૃદયમાં એટલી બધી લાગણીઓ ભરી દઈશ ને, અને દરેક ધબકારામાં ફક્ત મારું નામ જ હશે. અને એટલે હું એક પણ મિનિટ તારાથી દૂર રહેવા નથી માંગતી. અરે રીવા, તું કેમ ત્યાં ઊભી છે? આવ ને, નાસ્તો કરવા બેસી જા. અરે રીવા, રીવા. લચ્છા, તું ચિંતા નહીં કર, હું કંઈક કરું છું. તું ઝઘડો ના કર. હું ઝઘડો કરું છું એ તમને દેખાય છે, પણ હું ઝઘડો કેમ કરું છું એ તમને નથી દેખાતું. કોઈ માણસ સાથે જ્યારે લાંબા સમય સુધી અન્યાય થાય ને, તો એ માણસ આવો જ થઈ જાય છે. અને તમે નથી બોલતા ને, એટલે મારે બોલવું પડે છે. એટલે મારે શું બોલવું જોઈતું હતું, હું ના બોલ્યો? પહેલા તો તમારે એ જ નતું કહેવું જોઈતું કે એ શેર સર્ટિફિકેટ છે. અરે આટલા સમયથી ધંધો બંધ છે,
તો મોટી બાને એ કેમ નથી સમજાતું કે ઘરના પુરુષો પૈસા વગર કંઈ જ નથી કરી શકતા? તમને મારો ગુસ્સો દેખાય છે, પણ એ નથી દેખાતું કે મારી લાચારી કેટલી છે. અરે મારી જગ્યાએ એકવાર આવીને જુઓ કે જેનો દીકરો અને જેના પતિ લાચાર હોય એની પત્ની કેટલી લાચારી અનુભવતી હોય. અરે મારી તો વાત બસ એટલી જ હતી ને કે એકવાર આપણો ધંધો સફળ થઈ જાય તો આપણે બધાને પૈસા ચૂકવી દઈશું. અરે આપણે ભાગી થોડી જવાના હતા. ભાગી નથી જવાના, પણ આપણી જુબાનની કિંમત તો હોવી જોઈએ કે નહીં? આ જુઓ, આ ઝવેરી પરિવારનો વર્ષો જૂનો ચાલતો હિસાબનો ચોપડો છે. જુઓ તમે, અને દરેક પાના ઉપર લખ્યું છે કે ઉધાર બાકી નથી. દરેક પાના પર લખ્યું છે કે જમા છે, ઉધાર નહીં. જુઓ તમે, અને આ જ ઝવેરી પરિવારની વર્ષો જૂની પરંપરા છે ને તમે લજ્જા વહુ, તમે ઘર ચલાવવાની વાત કરો છો? અરે જે માણસના કારણે મારા ધ્વનિતના શ્વાસ ચાલી રહ્યા છે, તમે કહો છો કે હું એનું ઋણ પણ ના ચૂકવું? મોટી બા, હું સમજુ છું, પણ મોટી બા ઘર ચલાવવા માટે કંઈક તો કરવું પડશે ને, કંઈક તો વિચારવું પડશે ને. એ વાતને અવગણી તો ન શકાય. મોટી બા, શું ઘરમાં કરિયાણા વગર ચાલશે? શું ઘરમાં દૂધ ને શાકભાજી વગર ચાલશે? ધ્વનિતનું તાજું ઓપરેશન થયું છે, શું એને દવાઓ વગર ચાલશે? આ બધા માટે હજુ હું જીવું છું, લજ્જા વહુ. અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આપણા ઘરમાં અનાજ તો હું નહીં ખૂટવા દઉં. પુખરાજ, લે આ. કદાચ સામાન્ય માણસ માટે આની કિંમત શૂન્ય હશે, પણ આપણને ખબર છે કે આ શું છે. આ સોનું પારખવાનો પથ્થર છે, આપણા ખાનદાનની ઓળખ છે. આને પણ આપી દેવો પડે ને તો પણ હું તૈયાર છું પુખરાજ. ઘર ચલાવવા વાળો માણસ નથી હોતો, ઉપરવાળો હોય છે. જેણે પેટ આપ્યું છે એ એને પાળવાની પણ ક્ષમતા ધરાવે છે. અને આ બધી ચિંતા આપણે કરવા કરતા એના પર છોડી દેવી જોઈએ, લજ્જા વહુ. કારણ કે એ ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા સુવાડતો નથી ક્યારે. પુખરાજ, આના જે પૈસા આવે એ કૌશિકને આપી દેજે. આ બધી વસ્તુઓ કરતા મને મારા આદર્શ સૌથી મહત્વના છે, અને હંમેશા રહેશે. સમજ્યા લજ્જા વહુ? તમે ના સમજો ને તો પણ મારા નિર્ણયમાં કોઈ ફેર નહીં થાય. રેવા, આવ, ચલ બેસ અહીંયા, બેસ. રેવા, ક્યાં સુધી આમ ઉદાસ ફર્યા કરીશ બેટા? મનમાં કેટલું ભરીને રાખીશ? તારા માટે કંઈક વિચારતી થા બેટા. હું ઠીક છું મીરા માસી. બેટા, આમ નાસ્તો કર્યા વગર ક્યાં સુધી ચાલશે? કંઈ ખાવું તો પડશે ને? મને ભૂખ નથી. તમને બધાને ખુશ જોઈને મારું પેટ ભરાઈ ગયું છે. અરે ધ્વનિત, આજો અમે સ્પેશિયલી તારા માટે બનાવ્યું છે. આ એકદમ ઓછું તેલ વાળું છે ને ટેસ્ટી પણ છે. એ તો ખા, હું ખવડાવું.
હું રૂમમાં જાઉં છું. તમે મને અહીંયા શું કામ લઈને આવ્યા છો? તમને દેખાતું નથી એ જાણી જોઈને મારી દુખતી નસ પર હાથ મૂકી રહી છે? આ તમે શું બોલી રહ્યા છો અને કોની વાત કરી રહ્યા છો? બસ બહુ થયું. હવે મારાથી આ સહન નહીં થાય. સરગમ, તને ખબર છે કે હું આ ઘરમાં છું. મેં મારા પતિને હમણાં જ ગુમાવ્યો છે, તેમ છતાં તું જાણી જોઈને મારી નજરની સામે આ બધું કરી રહી છે. રેવા, શું થયું? તમને શેનો આટલો બધો ગુસ્સો છે? બસ બસ, હવે મારાથી આ બધું સહન નથી થતું. નથી સહન થતું મારાથી. નથી સહન થતું. મરી જવું છે મારે. રેવા, આ શું કરે છે તું? શું મૂર્ખામી કરે છે? રેવા, આ શું કરી રહી છે તું? શું કામ રડી રહી છે તું? નથી જીવવું, નથી જીવવું મારે. મરી જવું છે મારે. આ શું કરી રહ્યા છો? મૂર્ખા થઈ ગયા છો. શું કામ પોતાનો જીવ આપો છે? તારા લીધે મને જીવ આપવો છે. શું? સરગમના લીધે? આ શું બોલી રહી છે તું રેવા? હું જ્યારથી આવી ત્યાંથી સરગમ મને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અરે પણ સરગમ એવું શું કામ કરે? એક વાર નહીં, 10 વાર. 10 વાર મેં જોયું છે કે જ્યારે હું હાજર હોઉં ત્યારે સરગમ જાણી જોઈને તમારી નજીક આવે છે. મને અહેસાસ કરાવે છે કે મારો પતિ મારી પાસે નથી અને એનો પતિ એની પાસે છે. સરગમ, તું આટલી સમજદાર છે છતાં પણ તને એટલી ખબર નથી પડતી કે વિધવા સામે કેવું વર્તન કરાય. નથી સહન થતું. નથી સહન થતું મારાથી હવે. હા, નથી સહન થતું. નથી સહન થતું. એકની ખુશી બીજાને બહારથી આગ જેવી લાગે છે. એકની કાળજી જ્યારે હદ પાર કરે ત્યારે પ્રેમ નહીં, સીધી ઈર્ષ્યાની કેદ બની જાય છે. મારા મનમાં પણ એ આગ લાગી છે સરગમ. આગ લાગી છે. હું તો તને હંમેશા મારી બહેનની જેમ જ રાખું છું, પણ તું હંમેશા જાણી જોઈને મારી સાથે એવું વર્તન કરીને મને એ ઈર્ષાની આગમાં ધકેલે છે. તે જ કહ્યું હતું ને કે હું તને સમજી શકું છું. પતિ ના હોય તો જીવન કેવું હોય? સરગમ, તું જાણતી હોત ને તો મારી સામે ધ્વનિતના પ્રેમનું પ્રદર્શન ના કરતી હોત.